હોસ્પિટલમાં સારવાર માટે જતા પહેલા ચેતજો લાલબત્તી સમાન કિસ્સો દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મુકતી ગંભીર ઘટના સામે આવી છે। હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું। ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત કરી રહ્યો છે અપલોડ। ટેલિગ્રામ ચેનલમાં જોડાવા પણ વિકૃત અપીલ કરે છે। જે વિગતો સામે આવી છે કે ટેલિગ્રામ ચેનલનું સબસ્ક્રિપ્શન પણ રાખ્યું છે। 900 રૂપિયા તે વસૂલે છે ટેલિગ્રામ ચેનલમાં, જ્યાં કે સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ થાય છે। અપલોડ કરાયેલો વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે। વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે। રાજ્યની તમામ હોસ્પિટલો દર્દીઓની આંખ ઉઘાડતો કિસ્સો આ સામે આવ્યો છે। દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો જઘન્ય અપરાધ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હોસ્પિટલોમાં જો સારવાર માટે જઈ રહ્યા છો તો પહેલા ચેતી જાજો, કેમ કે આ જે દ્રશ્યો સામે આવ્યા છે ચોક્કસથી લાલબત્તી સમાન આ કિસ્સો કહી શકાય। દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ રહી છે। આ ગંભીર ઘટના સામે આવી છે। હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી સામે આવ્યા છે। વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય। ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો છે શખ્સ। ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવા તે વિકૃત અપીલ કરે છે। 900 રૂપિયા સબસ્ક્રિપ્શન રાખ્યું છે ટેલિગ્રામ ચેનલનું અને સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ થાય છે। ટેલિગ્રામ થકી અપલોડ કરાયેલો વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે। જે પ્રાથમિક વિગતો સામે આવી છે, આ જે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે તે ગુજરાતના હોઈ શકે, કેમ કે વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી છે। આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં રાજ્યની તમામ હોસ્પિટલો દર્દીઓની આંખ ઉઘાડતો આ કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો આ જઘન્ય અપરાધ। હોસ્પિટલમાં સારવાર માટે જાઓ છો તો પહેલા ચેતજો, કેમ કે દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મુકતી આ ગંભીર ઘટના સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ ભાવસાર પાસેથી। રવિ, હોસ્પિટલોમાં સારવાર માટે લોકો જતા હોય છે, પરંતુ દર્દીઓની પ્રાઇવસી ક્યાંક ખતરામાં મુકાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। શું આ બનાવ છે, શું સંપૂર્ણ વિગતો છે આ મામલે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દર્દીઓ છે તે દર્દીઓ પોતે સારવાર કરાવવા માટે હોસ્પિટલ જતા હોય છે। કેટલાક જે મહિલાઓ છે તે મહિલાઓ ગાયનેક સંબંધી જે સારવાર છે તે સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં જતા હોય છે, પરંતુ તેઓનો જે સારવાર દરમિયાનનો જે વિડીયો છે તે વિડીયો હાલ સોશિયલ મીડિયા એટલે ટેલિગ્રામ મારફતે વાયરલ છે, તે વાયરલ થઈ રહ્યો છે। 900 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં જે પ્રમાણે જે વિડીયો છે તે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર વાત માટે આપણી સાથે પાર્થ પટેલ આઉટપુટ હેડ છે તે જોડા છે। પાર્થભાઈ, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે જે મહિલાઓનો જે વિડીયો વાયરલ થયો છે શું કહેશો? બિલકુલ, જો તમે હોસ્પિટલમાં જતા હોય તો 10 વખત વિચારીને જજો, કેમ કે હોસ્પિટલમાં જાઓ દવા લેવા એની ના નથી, પણ તમારી પ્રાઇવસી માત્ર 900 રૂપિયામાં કોઈ પણ વેચી નાખશે। આ સત્ય ઘટના છે। આ સ્ક્રીન ઉપર તમે જે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયોનું આપણે એનાલિસિસ કરીએ તો આ યુટ્યુબ ચેનલ પર આ વિડીયો મૂકવામાં આવે છે। ટેલિગ્રામ મારફતે આખું આ નેટવર્ક ચાલતું હતું। કોણ ચલાવે છે એ ગુજરાત પોલીસને પણ એક મોટો પડકાર આપવામાં આવ્યો છે। અત્યારે આખો જે વિડીયો સમગ્ર જોવો, જો એક નથી ઘણા બધા વિડીયો છે જે તમે સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો કોઈ મહિલા બીમાર છે તે ત્યાં હોસ્પિટલમાં જાય છે, ઇન્જેક્શન મૂકવામાં આવે છે, આખી ઘટના ત્યાં આગળ જે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે એની અંદર કેદ થાય છે, અને આખી ઘટના માર્કેટમાં જે રાક્ષસો છે એમના દ્વારા વેચવામાં આવતી હોય છે। અને આખું નેટવર્ક ચાલતું હશે, કોણ કોણ સામેલ છે એ તો તપાસનો વિષય છે। પણ રવિ,
ગુજરાતની અંદર આ થાય એટલે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે, આપણે ઘણા બધા પાસા આની અંદર વિચારવાની જરૂર છે. આ વિડીયો અત્યારે બહાર આવ્યો છે, આની પહેલાં લાખો રૂપિયા જે વ્યક્તિ કરતા હશે, એક વ્યક્તિ નહીં હોય, આખી ચેન જોડાયેલી હશે. સિમ્પલ વસ્તુ આપને જણાવી દઉં, કોઈ પણ હોસ્પિટલની, અને આ ખાનગી હોસ્પિટલનો જ વિડીયો હશે, કેમ કે જે પોસ્ટર લાગ્યા છે, જે મહિલા કામ કરી રહી છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે આ ખાનગી હોસ્પિટલનો વિડીયો છે. પણ મહત્ત્વની બાબત એ આની અંદર છે, કેમ કે તમારા ત્યાં સીસીટીવી કેમેરા લાગ્યા હોય. હવે આ સીસીટીવી કેમેરા કોઈ એક્સ પર્સન પાસે જાય અને એના મોબાઈલ દ્વારા અલગ અલગ આખા ગુજરાતની અંદર જે યુટ્યુબ ચેનલ છે એની અંદર મૂકવામાં આવે, એટલે હોસ્પિટલ ઘણા સવાલ થાય છે. ખુદ હોસ્પિટલ આ ધંધો કરતી હતી કે નથી કરતી એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કોઈએ જે કેમેરાનું જે ડીવીઆર હોય છે એ ડીવીઆર હેક કર્યું, આ બીજા નંબરનો સવાલ છે. ત્રીજા નંબરનો સવાલ એ પણ થઈ શકે, કેમ કોઈ ઘટના જાણી જોઈને આખું નેટવર્ક ચલાવતા હોય, એ પણ એક મોટો સવાલ છે. બીજા પણ અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે કુંભના મેળાની અંદર ગંગા સ્નાન કરતી જે મહિલાઓ છે તે મહિલાઓનો પણ વિડીયો હાલમાં અપલોડ કરવામાં આવ્યો છે. તાજા સમાચાર છે. બિલકુલ રવિ, આ ઘટના હવે વારાફરતી એક ઘટના સામે આવતી હશે, પણ આ જે આવી માનસિકતા ધરાવતા હોય, જે આવા રાક્ષસો છે, એમની માનસિકતા કેટલે હદ સુધી જઈ છે. કેમ કે માની લો કોઈ રવિ કોઈના ફેમિલી દવાખાને જાય છે અને અંદર હોસ્પિટલની અંદર કેમેરા મૂકવામાં આવતા હોય, કેમેરાના જે પ્રાઇવેટ પાર્ટના જે વિડીયો વાયરલ કરવા, આ બહુ ખરાબ વાત છે. ને એમાં પણ ગુજરાતની અંદર આ વિડીયો એટલા માટે આપણે કહી શકીએ કે ગુજરાતનો વિડીયો છે. આજે સીસીટીવી જે સામે આવે છે, સીસીટીવીની અંદર સ્પષ્ટ ગુજરાતી લેંગ્વેજની અંદર વાતચીત કરવામાં આવી છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ વિડીયો ગુજરાતનો છે. પણ પોલીસ, ગુજરાત પોલીસ, સાયબર પોલીસને પડકાર આપતો આ વિડીયો છે. આની ઉપર ગુજરાત પોલીસ, સાયબર પોલીસે આની અંદર ધ્યાનપૂર્વક તપાસ કરવી પડશે. રવિ, આ તો માત્ર વિડીયો સામે આવ્યો છે. જે જગ્યાએ આવું થતું હશે એનો વિડીયો હજુ સુધી સામે નથી આવ્યું, તો ક્યાં સુધી આવું કૃત્ય આ લોકો કરતા હશે? બિલકુલથી આભાર પાર્થભાઈ. જે પ્રમાણે હાલમાં તો ગુજરાતની ગરિમાને જે લજવનાર જે કિસ્સો છે તે કિસ્સો સામે આવ્યો છે. જે મહિલાઓ છે તે મહિલાઓના જે દવાખાને જઈ અને જે ટ્રીટમેન્ટ કરાવતો જે વિડીયો છે તે વિડીયો હાલમાં ટેલિગ્રામમાં વાયરલ થઈ રહ્યો છે. માત્ર 900 રૂપિયાની અંદર જે તેનું સભ્યપદ મેળવવામાં આવે છે ને ત્યારબાદ તેને વિડીયો છે તે વિડીયો તે મળી શકે છે. હાલમાં તો જે પ્રમાણે જે સાયબર ક્રાઇમ છે તે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે. પરંતુ મુખ્યત્વે વાત કરવામાં આવે તો ટેલિગ્રામ છે તે ટેલિગ્રામ એપ્લિકેશનનું મુખ્ય સર્વર વિદેશમાં છે. એટલે કહી શકાય કે વિદેશથી ઓપરેટ થતું જે આ સર્વર છે તે સર્વરની અંદર કોઈ પણ મેમ્બર બની શકે અને ત્યારબાદ જે વિડીયો છે તે વિડીયો અપલોડ કરી શકાય. પરંતુ વિદેશમાં સર્વર હોવાના કારણે જે ડેટા છે તે ડેટા મેળવવો ઘણો મુશ્કેલ બની શકે છે. અને ક્યાંક ને ક્યાંક અમદાવાદ સાયબર ક્રાઇમ પણ હવે તપાસમાં છે, તપાસમાં લાગી છે કે વિડીયો કોણે અપલોડ કર્યા, વિડીયો ક્યાંથી આવ્યા અને વિડીયો કોને પૈસા લઈને અપલોડ છે તે કર્યા છે. તેને લઈને હાલમાં જે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓ છે તે કરી રહ્યા છે. ચોક્કસથી રવિ જોડાયેલા રહેજો. ખૂબ જ આ ગંભીર ઘટના સમાજમાં લાલબત્તી સમાન આ મામલો કહી શકાય. સોનલબેન જોશી એડવોકેટ છે તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સોનલબેન, હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય છે મહિલા દર્દીઓ, જેમની પ્રાઇવસી ખતરામાં મુકાઈ રહી છે. આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે, ચેકઅપ થઈ રહ્યું છે, તેના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. આ કેટલો ગંભીર ઘટના કહી શકાય, કઈ રીતે જુઓ છો આપ? ઓબ્વિયસલી ગંભીર ઘટના છે. બિંગ અગર કોઈ ડોક્ટર તરીકે અગર આવું કૃત્ય કરે છે અને આવી રીતે કેમેરા લાગેલા છે, શું એને ખબર નથી પડતી કે કેમેરા નથી લાગેલા? એ પોતે રોજ ચેકઅપ રૂમમાં જાય છે, પોતાના ઘરની અંદર કોઈ વ્યક્તિ આવીને કોઈ પણ વસ્તુ મૂકી જાય તો આપણને ખ્યાલ હોય છે તો કેબિનની અંદર જ્યારે ચેકઅપ રૂમની અંદર જો આવી કોઈ ઘટના બનતી હોય તો બિલકુલ અયોગ્ય છે. આની ઉપર એક્શન લેવા જોઈએ. આવી વરવી માનસિકતાવાળા જે પણ ડોક્ટરો છે, જે પણ લોકો છે, એની ઉપર પગલાં લેવાય અને તાત્કાલિક ધોરણે એક્શન લેવાય. ગવર્મેન્ટ આના વિશે કંઈક ઇનિશિયેટિવ લે અને મેડિકલ એસોસિએશન પણ આગળ આવે કે આવા ધુતારા ડોક્ટરો કે જેવા વિકૃત માનસિકતા સાથે જોડાયેલા કે જેને ટેલિગ્રામ ચેનલો બનાવવાની પણ જરૂર પડી છે. જે માના કોખેથી જન્મેલો વ્યક્તિ અગર જે પોતાની બીજી અન્ય માને આવી રીતે નિર્વસ્ત્ર અને નિર્લજતાથી અગર અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જો મૂકી રહ્યો હોય તો એ વ્યક્તિઓની વિરુદ્ધ તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને ખૂબ જ હિચકારી ઘટના છે. શર્મસાર કરતી ગુજરાતને અને ઇવન આપણા દેશને આ કલંક લગાવતી ઘટના બની છે. ચોક્કસથી સોનલબેન, આભાર અભિપ્રાય આપવા બદલ. ચોક્કસથી ખૂબ જ ક્યાંક આ ગંભીર ઘટના સામે આવી છે અને
જે ક્યાંક આ અપલોડ વિડીયો થયો છે તે ગુજરાતનો હોવાની શક્યતા છે, કેમ કે વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે, વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે સીસીટીવી તે ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી છે. રાજ્યની તમામ જે હોસ્પિટલો અને દર્દીઓની આંખ ઉઘાડતો આ કિસ્સો છે, જ્યાં દર્દીઓની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર માટે જાઓ છો આપ તો તે પહેલાં ક્યાંક ચેતજો, કેમ કે દર્દીઓની પ્રાઇવસી છે તે ખતરામાં મુકાઈ રહી છે. આ ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી વાયરલ થયા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા છે. મનીષભાઈ, આજે ઘટના સામે આવી છે, હોસ્પિટલોમાં મહિલા દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ છે. સીસીટીવી જે ચેકઅપ થઈ રહ્યા છે તે વાયરલ થાય છે, તે અપલોડ થાય છે સોશિયલ મીડિયામાં. કેટલી ગંભીર ઘટના કહી શકાય, કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? જે રીતના મંતવ્ય ન્યૂઝ અને અન્ય માધ્યમોથી મહિલાઓની ગરિમા જોખમાય, ગરિમા ભંગ થાય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજ એક તબીબ અને જે મહિલા પોતે સારવાર માટે આવી એના પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ છે એનું પણ આ ઉલ્લંઘન કરનારું છે. આ દ્રશ્યો ચિંતાજનક છે. અનેક પ્રકારના કાંડ અને કૌભાંડ તો આપણે જોયા છે, પણ જે રીતે કાંડ અને કૌભાંડનું એક ટેકનોલોજીના માધ્યમથી આવા સીસીટીવી અપલોડ કરીને મહિલાઓ માટે અને સમગ્ર સમાજ માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી સરકારને પૂછવા માંગુ કે સરકાર આવા ગુનાહિત કૃત્ય કરનારા લોકો ઉપર ક્યારે કબજો કરે. આ જરૂર નથી કે આ કોઈ સામાન્ય ગુનેગાર. આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહિલાઓની ગરિમાને હાનિ પહોંચાડવા માટેના કારનામા કરવા માટે આ તમે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આના પૈસા ભરીને તમે સીસીટીવી મેળવો, તમારા જેટલા વિડીયો જોતા લો, ક્યાં સ્ટેટના જોતા છે. આવી પ્રકારના કૃત્ય કરનારા લોકો એ માનસિક વિકૃત તો છે, પણ સાથે સાથે આખી વ્યવસ્થા સામે પડકારજનક છે. ત્યારે સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ અને સૌથી પ્રાથમિકતામાં, સર્વોચ્ચ પ્રાથમિકતામાં સરકારે આની સામે પગલાં ભરવા જોઈએ. મહિલાઓની ગરિમાનો ભંગ થાય અને મહિલાઓ જ્યારે પોતે પોતાની સારવાર માટે જ્યાં જે તે હોસ્પિટલમાં ગયા હોય, ડૉક્ટર ગયા હોય અને ત્યારે એના વિડીયો અપલોડ થઈ જાય, એ બહુ ચિંતાનો વિષય છે. તમામ માટે ચિંતાનું છે. આપણા પરિવારની બેન દીકરી હોય કે અન્ય પરિવારની હોય, પણ આ ગંભીર છે અને આનું સરકારે ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ. સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. આવા પ્રકારના કિસ્સાઓમાં સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને આવું ગુનાહિત કૃત્ય કરનારાઓને જેલ હવાલે મોકલવાની જવાબદારી પણ સરકારની બને છે. ચોક્કસ મનીષભાઈ, મંતવ્યનું સાથે વાતચીત કરવા બદલ આભાર. ક્યાંક આ ગંભીર ઘટના લાલબત્તી સમાન કિસ્સો આ કહી શકાય, કેમ કે હોસ્પિટલમાં સારવાર માટે જાય છે દર્દીઓ, પરંતુ મહિલા દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ રહી છે. મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી. વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું આ રાક્ષસી કૃત્ય કહી શકાય, જે આ ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં અપલોડ કરી રહ્યો હતો, સોશિયલ મીડિયામાં તે અપલોડ કરી રહ્યો હતો, ટેલિગ્રામ ચેનલમાં પણ તે કેટલાક રૂપિયા વસૂલી ત્યાં તે વિડીયો અપલોડ કરી રહ્યો હતો. સગર્ભા મહિલાઓના ચેકઅપની અંગત ક્ષણો એ પ્રકારે વાયરલ થતી અને સૌથી ગંભીર બાબત કહી શકાય કે આ જે વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે, આ વિડીયો ગુજરાતના હોવાની શક્યતા છે, કેમ કે વિડીયોમાં પણ જે સંવાદ થઈ રહ્યો છે તે ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે. તમામ હોસ્પિટલો છે, ખાનગી હોસ્પિટલો, જે દર્દીઓ પણ જતા હોય સારવાર માટે, તમામ માટે આંખ ઉઘાડતો કિસ્સો છે આ, કેમ કે દર્દીઓની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે. જઘન્ય અપરાધ અંગે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી પણ ક્યાંક મેં માંગ કરી રહ્યા છે, કેમ કે આવા કૃત્ય કરનારને જેલ થવી જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું પણ નિવેદન આ મામલે સામે આવ્યું. મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી, તેમનું જે નિવેદન સામે આવ્યું છે ચોક્કસથી આ મામલો ખૂબ જ ગંભીર ગણાવ્યું છે. તેમણે દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી આ ગંભીર ઘટના. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી અને વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું આ રાક્ષસી કૃત્ય. ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ કરી રહ્યો હતો. આ સાથે ટેલિગ્રામ ચેનલમાં
જોડાવાની પણ તે વિકૃત અપીલ કરે છે. સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ થાય અને સૌથી ગંભીર મામલો જે અપલોડ કરાયેલો વિડીયો ગુજરાતનો હોવાની શક્યતા છે. સીસીટીવીમાં જે વાતચીત થઈ રહી છે, વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે તે ગુજરાતી ભાષામાં થઈ રહ્યો છે. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો હોય, દર્દીઓની આંખ ઉઘાડતો આ કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો આ કહી શકાય, કેમ કે હોસ્પિટલોમાં સારવાર માટે જાય છે ત્યારે એક ગોપનીયતાની વાત આવતી હોય છે, પ્રાઇવસીની વાત આવતી હોય છે, પરંતુ આ દર્દીઓની પ્રાઇવસી છે, મહિલા દર્દીઓની પ્રાઇવસી જે ખતરામાં મુકાઈ છે. હોસ્પિટલોમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી વાયરલ કર્યા છે. વિકૃત શખ્સે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું આ રાક્ષસી કારનામું કહી શકાય, કેમ કે આ ચેકઅપની ક્ષણો તે સોશિયલ મીડિયા ઉપર પણ અપલોડ કરી રહ્યો છે. યુટ્યુબમાં તે અપલોડ કરતો હતો, ટેલિગ્રામ ચેનલમાં પણ તે ઉપરાંત તે જોડાવા માટે અપીલ કરતો હતો, તેના માટે તે રૂપિયા પણ વસૂલતો હતો. 900 રૂપિયા જેટલું સબસ્ક્રિપ્શન રાખ્યું હતું તેણે ટેલિગ્રામ ચેનલનું. સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો તે તેમાં અપલોડ કરતો હતો અને તે થકી સગર્ભા મહિલાઓનો ચેકઅપ થતો હોય તે વિડીયો વાયરલ થતાં અપલોડ કરાયેલા આ વિડીયો તે હાલ પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ગુજરાતના હોઈ શકે તેવી શક્યતા છે, કેમ કે વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે તે ગુજરાતી ભાષામાં થઈ રહ્યો છે. રાજ્યની તમામ હોસ્પિટલો દર્દીઓની આંખ ઉઘાડતો આ કિસ્સો, દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો જઘન્ય અપરાધ. અપરાધી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી સમાજ માટે ખૂબ જ ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય, કેમ કે હોસ્પિટલોમાં સારવાર માટે જાય છે મહિલા દર્દી, જ્યારે તેમની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે, દર્દીઓની પ્રાઇવસી છે તે ખતરામાં મુકાઈ રહી છે. વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સનું આ રાક્ષસી કૃત્ય સામાજિક કાર્યકર પૂજાબેન પટેલ ફોનલાઈન પર જોડાયા છે. પૂજાબેન, હોસ્પિટલોના એ સીસીટીવી સામે આવ્યા છે, મહિલા દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ છે. ચેકઅપની ક્ષણો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહી છે, યુટ્યુબમાં અપલોડ કર્યો હતો કોઈક વિકૃત શખ્સ. આ ઘટના કેટલી ગંભીર, કઈ રીતે જોઈ રહ્યા છો આપ, શું કહેશો? એક સ્ત્રી તરીકે આ એક ખૂબ જે કહેવાય કે આ ઘટના શરમજનક ઘટના કહેવાય, કે જેણે આ વિડીયો આવી રીતે એક સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય અને એના માટે ચેકઅપ કરવા જતા હોય અને ત્યારે એની એ વાતો તો જે છે કે એના વિડીયો અને એના બી સબસ્ક્રાઇબ જે રૂપીસથી જોવાવાળી જે વાતો કરી છે ને એના માટે લોકો એને પણ કમાઈનો જરિયો બનાવે છે. એ એક ખૂબ જ એક સ્ત્રી તરીકે એક હું કહી શકું કે આ એક શરમજનક ઘટના કહેવાય. આ પ્રાઇવસી હોય છે, ડૉક્ટરને બતાવવા માટે સામાન્ય દર્દી પણ ચેકઅપ માટે જતા હોય છે, શરદી ઉધરસ તાવ માટે પણ, તો પણ એના વિડીયા વાયરલ નથી થતા હોતા. અને આ પ્રેગ્નન્સીની જે ચેકઅપ માટે જતા હોય અને એના વિડીયો લેવા અને એને મીડિયાના માધ્યમથી એનો પ્રચાર કરવો અને એના માટે આ જે કહેવાય કે એક સ્ત્રી તરીકે મને ખૂબ જ દુઃખ લાગે છે કે આ માણસની આટલી હદની આ વિકૃતતા કહેવાય. આ કોઈ કમાઈનો જરિયો નથી. એમ ચોક્કસથી આભાર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. તો ખૂબ જ ક્યાંક આ ગંભીર મામલો, સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો અપલોડ કરવામાં આવે, સોશિયલ મીડિયામાં અપલોડ થાય છે આ વિડીયો, અને ખૂબ જ ગંભીર બાબત કે વિડીયો ગુજરાતનો હોઈ શકે છે, કેમ કે સંવાદ સીસીટીવીમાં જે થઈ રહ્યો છે, જે વાતચીત થઈ રહી છે તે પણ ગુજરાતીમાં થઈ રહી છે.
હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી, દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના, વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય કહી શકાય. સગર્ભા મહિલાઓની ચેકઅપની અંગત ક્ષણો વાયરલ થાય છે, જે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે. ફરી એકવાર સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. રવિ, જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, સીસીટીવીમાં વાતચીત જે સંભળાઈ રહી છે ગુજરાતી ભાષામાં થઈ રહી છે, એટલે કે પ્રાથમિક વિગતો આ સમગ્ર મામલો છે તે ગુજરાતનો છે, તે ક્યાંક પ્રાથમિક તબક્કે ખ્યાલ આવી રહ્યો છે. શું તપાસ થશે કે કેમ? ન માત્ર એક વ્યક્તિની પણ સંડોવણી હશે, અનેકની સંડોવણીથી આ પ્રકારનું સમગ્ર ચેન છે તે ચાલતી હશે. શું વિગતો આ મામલે? હા, બિલકુલથી જે પ્રમાણે ગુજરાતની ગરિમાને ક્યાંક ને ક્યાંક લજાવનાર જે કિસ્સો છે તે કિસ્સો સામે આવ્યો છે. જે પ્રમાણે યુટ્યુબ ચેનલની અંદર જે મહિલાઓના જે ચેકઅપ કરાવતા જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયા બાદ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે તંત્ર હરકતમાં આવી રહ્યું છે. લગભગ જો વાત કરવામાં આવે તો 4 વાગ્યાની આસપાસ અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી છે સમગ્ર મામલે છે તે ખુલાસો કરશે. પરંતુ જે પ્રમાણે હાલમાં જે ઉચ્ચ અધિકારીઓ પાસેથી જે માહિતી મળી રહી છે કે જે આ ગુનો આચરવામાં આવે છે તે ગુનાની અંદર કલમ 66E અને 67E પ્રમાણેનું જે કલમો છે તે કલમો મુજબ જે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે, જેમાં 3 લાખથી લઈને 10 લાખ સુધીનો દંડ અને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની જે સજા છે તે સજા થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે. પરંતુ જે પ્રમાણે હાલમાં તો થોડીક ક્ષણો બાદ જે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી છે તે સમગ્ર મામલે માહિતી આપશે. આપણી સાથે પાર્થ પટેલ આઉટપુટ હેડ છે તે જોડાશે. પાર્થભાઈ, સમગ્ર ગુજરાતને લજાવનાર કિસ્સો સામે આવ્યો છે, શું કહેશો? બિલકુલ, આવા રાક્ષસોને છે ને જેલ પણ નાની પડશે, એની માટે જે કોટડી હોય છે જેલની એ પણ આ રાક્ષસો સામે નાની પડશે. રવિ, મહત્વની બાબત એ છે કે આ વિડીયો ઉપરથી જે થઈ ગયું છે એને સજા ગુજરાત પોલીસ તો આપશે જ, તે એને ગુજરાત પોલીસ નહીં આપે તો ઉપરવાળો સજા આપશે. પણ મહત્વની બાબત રવિ એ છે કે આ વિડીયોથી આપણે અને ગુજરાત પોલીસને અને ગુજરાતની જનતાને, ગુજરાત જનતાને આના અંદરથી એ સમજવાની જરૂર છે કે કંઈ પણ જગ્યાએ જાઓ છો, ઘરની બહાર નીકળો છો, વિચારીને સમજીને સાવચેતી સતર્કતા સાથે બહાર નીકળો, કેમ કે તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. આ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો એવી નિમ્ન કક્ષાનો, છેલ્લી હદનો આ વિડીયો છે. આ તો એક વિડીયો છે રવિ, આપણે સ્ક્રીન ઉપર 1-2 વિડીયો બતાવી રહ્યા છે, હજારો વિડીયો છે. કોઈ મહિલાની ડિલિવરી કરતો વિડીયો કોઈ એક્સ પર્સન મૂકી દે છે. રવિ, આ ગુજરાત છે ને ગુજરાતમાં આવું તો શું થઈ રહ્યું છે? વાત એ પણ મહત્વની છે કે જાણકાર આઈપીએસ અધિકારી સાથે પણ આપણે વાત થઈ, એમને કહ્યું કે 3 થી 5 વર્ષની સજા છે. આવા લોકોને તો લોકો કહી રહ્યા છે કે ઓન ધ સ્પોટ ફાંસીની સજા મળવી જોઈએ. રવિ, પણ મહત્વની બાબત એ છે કેમ કે અત્યારે અધિકારીઓ છે એને અમે સંપર્ક કરી રહ્યા છે, પણ થોડી જ વારની અંદર મારે આરોગ્ય મંત્રાલયમાં વાત થઈ. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે, ગુજરાતનું જે ઋષિકેશભાઈ છે, કે થોડી જ વારની અંદર આખી ઘટના સંપૂર્ણ જાણીને સરકાર પોતે આની અંદર ફરિયાદી બનશે અને તપાસનો ધમધમાટ થોડી વારમાં શરૂ થશે. ડૉક્ટરને ભગવાનના સ્વરૂપ કહી શકાય અને જ્યારે દર્દી સારવાર કરાવવા માટે જતો હોય તો એક આશા અપેક્ષા લઈને જતો હતો, પરંતુ જઘન્ય અપરાધ મહિલાઓના પ્રાઇવેટ સારવાર દરમિયાનના વિડીયો વાયરલ થયા. કેટલીક મહિલાઓ ચિંતામાં હશે, શું કહેશો? બિલકુલ રવિ, તમે કીધું, બહુ ખૂબ સરસ વાત કરી કે ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, પણ આ ડૉક્ટર નહીં હોય, આ રાક્ષસ હશે. કેમ કે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે, અત્યારે જે આપણે વિડીયોનું ખાલી એનાલિસિસ કરી રહ્યા છે તો આ પ્રાઇવેટ હોસ્પિટલનો વિડીયો લાગી રહ્યો છે. આ શૈતાન જે રવિ ડૉક્ટર નથી, આ શૈતાને માત્ર ને માત્ર વિડીયો અને કોઈ મહિલાના આ એક કહી શકાય કે રવિ નગ્ન વિડીયો ઉતાર્યા કહેવાય આને. જે અત્યારે થોડી દિવસ પહેલાં જે વાક્ય યુદ્ધ થયું હતું ને જે કોમેડિયનનું, આ એ જ ઘટના છે. પેલું માત્ર વાક્ય યુદ્ધ હતું, આ રિયલમાં ઘટના છે. ના વિડીયો વાયરલ કર્યા છે. આ વાયરલ કરનાર સામે ક્યારે કાર્યવાહી થશે એ તો ગુજરાત પોલીસ જાણે અને ઉપરવાળો જાણે. પણ મહત્ત્વની બાબત એ છે, તમે સવારે ઉઠીને જીમમાં જાઓ છો તો ત્યાં આગળ ચેક કરજો તમારા વિડીયો કોઈ માર્કેટમાં આવા ના ફરતા હોય. તમારા જીમને ચેક કરજો. તમે ક્યાંય એવી જગ્યા જાઓ છો હોટલમાં, તમે ખાસ કરીને કોઈ પણ હોટલની અંદર ક્યાંય ટોયલેટમાં જતા હોય
એ પ્રાઇવસી હવે જરૂરી છે, કેમ કે વિડીયો બનાવવાવાળા વ્યક્તિ ગમે તે જગ્યાએ ગમે ત્યાં કેમેરો મૂકીને તમારા વિડીયો ના બનાવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિડીયો ઉપરથી આપણે એ શીખવાની જરૂર છે. બિલકુલ જી, આભાર પાર્થભાઈ. જે પ્રમાણે હાલમાં તો જો વાત કરવામાં આવી તો ડૉક્ટર ક્યાંક ને ક્યાંક ભગવાનનું સ્વરૂપ છે અને લોકો મંદિર સમજીને પોતાની જે સારવાર છે સારવાર કરાવવા જતા હોય છે, પરંતુ જે પ્રમાણે જે મહિલાની જે સારવાર દરમિયાનના જે વિડીયો છે તે વિડીયો હાલ યુટ્યુબ અને ટેલિગ્રામ મારફતે વાયરલ થઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે જે યુટ્યુબ અને જે ટેલિગ્રામ છે તે લોકોના સર્વર છે તે વિદેશમાં આવેલા છે, પરંતુ કોને અપલોડ કર્યા, કેવી રીતના અપલોડ કર્યા તેની પણ માહિતી છે તે હાલમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ છે અધિકારીઓ મેળવી રહ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જોડે પણ મંતવ્ય ન્યૂઝ ચેનલે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અગમ્ય કારણોસર વાત થઈ શકી નહીં. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ થઈ શક્યો નથી. પરંતુ મંતવ્ય ન્યૂઝને વિશ્વાસ છે કે રાજ્ય ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા કાયદેસરના કડકમાં કડક કાર્યવાહી છે તે આ મામલે જરૂર કરશે. જી ચોક્કસથી રવિ, જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી. ખૂબ જ આ ગંભીર ઘટના, કેમ કે દર્દીઓની પ્રાઇવસી છે તે ખતરામાં મુકાઈ છે. મહિલા દર્દી હોસ્પિટલમાં મહિલાઓ જે ચેકઅપ માટે જાય છે, પરંતુ આ ચેકઅપની ક્ષણ સીસીટીવી સામે આવે છે. સવાલ તે થાય છે જે વિકૃત શખ્સ જે આ સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યો છે ચેકઅપની ક્ષણો, કેટલા સમયથી કરી રહ્યો હતો તે ત્યાંના રૂપિયા પણ વસૂલે છે, ટેલિગ્રામ ચેનલ ચાલે છે, કેટલા લોકોની તેમાં સંડોવણી છે, આવા સવાલો અનેક થઈ રહ્યા છે. સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાયા છે. નિલેશ, દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મૂકતો આ સમગ્ર મામલો, જ્યાં મહિલાઓની ચેકઅપની ક્ષણો સોશિયલ મીડિયા પર અપલોડ થાય છે, ટેલિગ્રામમાં ચેનલ ચાલે છે, ત્યાંના એક રૂપિયા પણ વસૂલ કરવામાં આવતા હોય છે. કેટલો ગંભીર કહી શકાય આ સમગ્ર મામલો? ખૂબ જ ગંભીર કહી શકાય કે ભારતના સંસ્કાર અને સંસ્કૃતિ રહી છે કે મહિલાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં કોઈને શક્તિ જોઈતી હોય તો મા દુર્ગાની આરાધના કરવી પડે છે, અને જો કોઈને ધન જોઈતું હોય તો મા લક્ષ્મીની આરાધના કરવી પડે, શિક્ષણ જોઈતું હોય તો મા સરસ્વતીની આરાધના કરવી પડે. અને આવી માનસિક વિકૃતિ ધારણ કરનારા લોકોના લીધે અત્યારે મહિલા એક કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. ને માનસિક વિકૃતિ તો કેવી કે જે મહિલા બાળકને જન્મ આપવાની હોય છે, એટલે આપણા તો શાસ્ત્રમાં કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે. ત્યારે આવી માનસિક વિકૃતિ ધરાવનાર લોકો માટે સંસ્કારી નગરીની મહિલાઓ, અને એમાં પણ ખાસ કરીને આ એ મહિલા છે કે જે મહિલાઓ પર વડોદરાના 30,000 લોકોએ નાગરિકોએ વિશ્વાસ મૂક્યો છે. આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર પણ છે. આપણે એમને પૂછીશું, શું કે છો નંદાબેન, ગર્ભવતી મહિલા અને એક કપડા બદલતી હોય તેવો વિડીયો યુટ્યુબ ચેનલો પર અપલોડ થઈ રહ્યો છે. આખી ઘટનાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? આપના માધ્યમથી આ મને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ત્યારે એક મહિલા માટે આવી વિકૃતિ ધરાવતો જે પણ વ્યક્તિએ આ વિડીયો બનાવ્યો છે, એ વ્યક્તિની તાત્કાલિક કોણે બનાવ્યો છે, કેમ બનાવે છે, આના પાછળનું કારણ શું, અને શા માટે મહિલાઓને બદનામ કરવાની? મહિલા એક માતા છે, એક બહેન છે, કોઈની વહુ છે, સાસુ છે, કેટલા પ્રકારના રૂપ ધરાવતી મહિલા છે. અને જે ભાઈએ જે વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો છે એને પણ કોઈક એ એક માતાના કુખમાંથી જન્મેલો છે, એટલું એને ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ એ વ્યક્તિએ જે વ્યક્તિનો બહેનનો વિડીયો ઉતાર્યો છે એના જગ્યા પર એની માતા હોત તો આ પ્રશ્ન સૌથી જે વ્યક્તિ આવી વિકૃત માણસથી ધરાવતા છે એ વ્યક્તિએ આનો વિચાર કરવો જોઈએ. અને એક મહિલાઓને આવું બદનામ કરવાનું જે કૃત્ય કરવામાં આવે છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે, કારણ કે મહિલાઓ એક શક્તિ છે, રણચંડી છે, એક માતા છે, જનની કહેવામાં આવે છે. ત્યારે આ મહિલા જ્યારે રણચંડી બને છે ને, ત્યારે કોઈનું સાંભળ્યા વગર એ સંહાર કરવા નીકળી પડે છે. અને મને એવું લાગે છે કે આ જે પણ વ્યક્તિ આ કૃત્ય કર્યું છે, આપણા માધ્યમથી હું એક જ કહીશ કે એ વ્યક્તિ કોણ છે
કયા દવાખાનામાં થયું છે, ડોક્ટરના તેના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે, એ વ્યક્તિનો તપાસ થવો જોઈએ ને એને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ ને એવો સબક બેઠાડવો જોઈએ કે ફરીવાર કોઈ મહિલા શા માટે મહિલાઓના વિડીયો ઉતારે. ક્યારે એવું જોયું છે કે એક મહિલાએ ભાઈને આવી રીતના વિકૃત તરીકે કૃત્ય કર્યું છે? નો, નેવર, ક્યારેય નહીં. ત્યારે મહિલા અમારી બધી જ મારી સાથે કાઉન્સિલર મારી સાથે હાજર છે. ક્યારે કોઈ એક મહિલા એવું નહીં કરે કે કોઈ મહિલાનું આવી રીતના દેખાડે અને ભાઈઓનું પણ ના દેખાડવું જોઈએ, પણ કડકમાં કડક સજા થવી જોઈએ. આપણા માધ્યમથી હું એ કહું છું કે ભાઈને કડકમાં કડક સજા થવી જોઈએ. આ રણચંડી જયારે બનશે રણચંડી ત્યારે શું કરશે એનો તમે એની શક્તિ શું છે એનો તમે એ નહીં માપી નહીં શકો એની શક્તિ. પરંતુ આજે મહિલા શાંત છે પણ એને વિકૃત સમજતા નહીં, એને અબલા સમજતા નહીં. એ શક્તિમાન છે અને શક્તિમાન કાયમ માટે રહી. બેન, મહત્વની બાબત છે કે આજે યુટ્યુબ ચેનલ પર વિડીયો ડાઉનલોડ થઈ રહ્યા છે. હોસ્પિટલની સીસીટીવીમાં જે સીસીટીવી કેમેરા મૂક્યા છે એ જ વિડીયો અપલોડ કરી રહ્યો છે, અને તમે કેટલું ગંભીર ગણો છો? આ ગુનો જ્યાં હોસ્પિટલમાં થયો છે, હોસ્પિટલ અને જ્યાં ગર્ભવતી મહિલા માટેનું જે હોસ્પિટલ છે, આજે ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં જાય અને એમના બાળકનું આવનાર પેઢી માટેની જે તપાસણી થતી હોય, આ એક ખૂબ સિક્રેટ વસ્તુ હોય છે. અને આ સાયબર ફ્રોડ અને સાયબર જે પૈસા કમાવાનો માધ્યમ આ વિકૃત માનસધારીએ લીધેલો છે. તો આમાં જ્યારે મહિલા કોઈ ગર્ભવતી હોય, ક્યાં તો બીજી પણ કોઈક મહિલાઓની સ્ત્રી રોગના નિષ્ણાતોને ત્યાં જવાની વખત આવે તો એ બહેનો ક્યાં જશે પછી? જો આવી રીતે એમને ડૉક્ટરના ત્યાંથી પણ સિક્યોરિટી ના મળતી હોય અને ડૉક્ટરની આવી સ્ત્રી રોગના કમ્પાઉન્ડમાં કે એવી રીતે પણ એમને વિકૃત માનસ ધરાવનારા વ્યક્તિઓ એક્સપોઝ કરતા હોય, તો આ એક ખૂબ ગંભીર બાબત છે કે મહિલાને રસ્તા પર તો જાણે પોતાની અમાનત સમજીને છેડછાડી કરતા જ હોય છે. અને ડૉક્ટરના ત્યાં પણ આવું થાય તો આ ડૉક્ટરની સામે, ડૉક્ટરના લાયસન્સની સામે જ હું તો કહું છું કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને જો ડૉક્ટરને ખબર ના હોય કે એમના કોઈ વ્યક્તિ આવી રીતે કરે છે તો એમણે તાત્કાલિક એ વ્યક્તિઓ ઉપર એક્શન લઈને સાયબર ફ્રોડનો કેસ કરી લેવો જોઈએ. બેન, ડોક્ટર પર તો એક્શન સરકાર લેશે, પણ આવી યુટ્યુબ પર ચેનલો જે અપલોડ થઈ રહી છે, યુટ્યુબ પર બી ક્યાંક ને ક્યાંક પાબંદી હવે સરકારે લગાવવી જોઈએ. હા, ચોક્કસ. યુટ્યુબ પર એક જે ઓપન યુટ્યુબ આપેલું છે કે સાઇટ મૂકો અને તમે કેમેરા પર જે કંઈ રેકોર્ડ કરેલું છે એ તાત્કાલિક મૂકી દો, તો એને એક્સપોઝ કરતા કાં તો એને ફોરવર્ડ કરતા પહેલાં યુટ્યુબે પણ એની માટે પણ સરકારે એક સિક્યોર અને પાબંદીઓ લાવવી પડશે. આપણી સાથે અન્ય કાઉન્સિલર છે રશ્મિબેનને પૂછ્યું, શું કહેશો? માતા બાળકને જન્મ આપવાની હોય એનું ચેકઅપ માટે ગઈ હતી અને એના સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર અપલોડ થઈ રહ્યા છે અને માણસ પોતાની ચેનલના 900 રૂપિયા પણ વસૂલ કરી રહ્યો છે. અને કેટલું ગંભીર જુઓ છો ને આવા સામે શું પગલાં લેવા જોઈએ? ગંભીર, ખૂબ દુઃખદ અને આઘાતજનક છે. કારણ કે એ વ્યક્તિએ સમજવું જોઈએ કે એને પણ કોઈક માતાના કુખેથી જન્મ લીધો છે. આવું જે કૃત્ય કર્યું છે આ વ્યક્તિને ક્યારે પણ બક્ષવામાં ના આવે. આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય, એનાથી સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ દાખલો બેસે એવી સરકારશ્રીએ એને સજા કરવી જોઈએ. સાથે સાથે યુટ્યુબ ચેનલ, યુટ્યુબ સબસ્ક્રાઇબ જે પણ કરાવતા હોય એ લોકોએ પણ વિચારવું જોઈએ કે શું સબસ્ક્રાઇબ કરવું સારું ખોટું. અને યુટ્યુબ પણ જે પણ વિડીયો ડાયરેક્ટ અપલોડ કરે છે એને ચેક કર્યા પછી અપલોડ કરે. કારણ કે આજકાલ જોવા મળે છે કે આપણે જોઈએ છે કે એટલા બધા લોકો, બહેનો પણ આજકાલ એમાં પોતાની જાતની રીલો બનાવીને મોકલે છે. તો ઘણીવાર અમે પણ સ્ક્રોલ કરતા જોઈએ તો દુઃખ થાય છે કે બહેનો શું મૂકો છો અને કેટલા લોકો જોવે છે એનું ધ્યાન નથી રાખતા. તો એક આ વિષય યુટ્યુબે પર ધ્યાનમાં લેવું જોઈએ કે તાત્કાલિક અપલોડ કરવા કરતાં સારું ખોટું જોયા પછી 5 સેકન્ડનો સમય લે અને અપલોડ કરે. સાથે સાથે આ ગંભીર કૃત્ય જ્યારે દવાખાનામાં બન્યું હોય તો આ ડૉક્ટરનું લાયસન્સ પહેલા રદ કરવું જોઈએ. કારણ કે સીસીટીવી કેમેરા ક્યાં મૂકવા ક્યાં ના મૂકવા એના પણ ગાઈડન્સ છે, ગાઈડલાઈન છે, ફોલો કરવાની જરૂર છે. મહિલાઓની પ્રાઇવસીનું ધ્યાન રાખવાની ત્યાં ડૉક્ટરના દવાખાનામાં ખાસ જરૂર છે. અને આ રીતે યુટ્યુબ
ચેનલો ઉપર જે સબસ્ક્રાઇબ કરો છો, હું સમગ્ર દેશવાસીઓ અને વિશ્વના તમામ લોકોને પણ કહીશ કે શું સબસ્ક્રાઇબ કરો છો, વિચારો તો ખરા. આ જોવાનો વિષય છે. મહિલાને આપણે દેવીનું રૂપ કહીએ છીએ અને ખરેખર બહુ આઘાતજનક આ કૃત્ય છે. આઘાતજનક. વડોદરાના સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાને પૂછ્યું. શું કહો છો પુષ્પાબેન? સરકાર ને પ્રધાનમંત્રી જ્યારે દેશની ચોકીદારી કરતા હોય ત્યારે આવા માનસિક વિકૃત ધરાવતા લોકો એક પ્રેગ્નન્સી બૈરીનો સીસીટીવી ફૂટેજ યુટ્યુબ પર વાયરલ કરી રહ્યો છે. સૌથી પહેલા તો સરકારે સતર્કતા રાખવી જોઈએ. એક બાજુ સરકાર ના પોલીસ તંત્ર દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપતા હોય છે. મહિલાઓને સશક્તિકરણની વાતો કરતા હોય છે. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર આપતા હોય છે. ત્યારે આ ડોક્ટરની અંદર એક તબીબ અને એક દર્દી આ બંનેનું જે દેખરેખ કરનારા હોય છે અને એની પ્રાઇવેસી જ્યારે ના સચવાતી હોય ત્યારે આવા બધા તત્વો કેમ લેભાગુ બન્યા? કોને આ દેખરેખ હેઠળ લેભાગુ બન્યા? પોલીસ શું કહે છે? કાયદો શું કહે છે? ગૃહ રાજ્યમંત્રી શું કહે છે? મુખ્યમંત્રી શું કહે છે? વિડીયો જાનો પણ હોય ત્યાંનો સરકારે સત્વરે પગલાં લેવા જોઈએ અને કોઈ પણ હોય ચમરબંધી જેવું પણ કોઈ હોય એને તરત જ ડામી દેવો જોઈએ. અને આવા ડોક્ટરો હોય કે જ્યાં મહિલાઓની ચકાસણી થતી હોય ત્યાં મહિલા સાથે મહિલા જોડી જોઈએ અને મહિલા ડોક્ટરો હોય અને જો આવા સીસીટીવી ફૂટેજમાં આવું બતાવતા હોય તો એ ડોક્ટર ઉપર પણ શંકાની સોય જાય છે અને એમની પણ ઉપર પગલાં ભરવા જોઈએ. અને સરકારે સતર્કતા રાખીને એક બાજુ કુપોષણ નાથવાનું જ્યારે વાત કરતા હોય ત્યારે આવી મહિલાઓ જો તમે આ રીતે એનું માન સન્માન ગવાતું હશે તો કાલે ઉઠીને કોઈ મહિલા કોઈ ડોક્ટરના ત્યાં દવા લેવા પણ નહીં જાય અને ત્યારે કુપોષણનું પ્રમાણ વધશે. અને એના કારણે જ હું તો કહું છું કે સરકારે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ. તમારા જેવી જાગૃત ચેનલના માધ્યમથી આ જ્યારે મુદ્દો અમારી સમક્ષ આવ્યો છે ત્યારે ખૂબ દુઃખ થાય છે, ખૂબ આક્રોશ પણ છે અને ખૂબ સારા સ્લોગન પાછળથી મહિલાઓની શું પરિસ્થિતિ છે એના ચિતારની ગંભીરતા પણ. બેન મહત્વની બાબત છે કે એક બાજુ આપણી ત્યાં ફિલ્મ બનતી હોય છે એના પર સેન્સર બોર્ડ છે, તો સોશિયલ મીડિયા પર યુટ્યુબ હોય કે ફેસબુક પર કે ઇન્સ્ટા હોય એના પર માનસિક વિકૃતિ ધરાવનારા લોકો જે અભદ્ર વિડીયો મૂકે છે, શું એના પર સેન્સરશિપ લાગવી જોઈએ? 100% સેન્સરશિપ લાગવી જોઈએ. અને કોઈ પણ વિડીયો હોય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પણ છે કે આવા વિડીયો અપલોડ ન કરવા જોઈએ. તો લોકોએ પણ સચેતતા રાખીને એને અપલોડ ન કરવા જોઈએ. જે પણ કોઈ યુટ્યુબ પર એમણે જેને પણ મૂક્યું હોય એની પર પણ એક્શન લેવા જોઈએ. કારણ કે આ ખૂબ ગંભીર બાબત છે, ખૂબ દુઃખદ બાબત છે અને સરકારે આની પર ગંભીરતાથી પગલાં લેવા જોઈએ એવી મારી માંગ. એટલે આ હતા વડોદરાની મહિલાઓ જેમને કહ્યું છે કે સરકારે આની ગંભીરતા સમજવી જોઈએ. ત્યારે મારે પણ એવું કહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી દેશની તિજોરીની ચોકીદાર કરતા હોય ત્યારે માહિતી પ્રસારણ મંત્રાલયે પણ હવે આવા સોશિયલ મીડિયા પર મુકાતા વિડીયો પર ચોકીદારી કરવી રહી. ચોક્કસથી નિલેશ, આભાર. તો ખૂબ જ આ ગંભીર મામલો, ક્યાંક સોશિયલ મીડિયાનું માધ્યમનું પણ આ કેટલું ગંભીર પરિણામ જોવા મળ્યું છે તેમ પણ કહી શકાય. કેમ કે યુટ્યુબ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ જે અપલોડ થઈ રહ્યો છે, ટેલિગ્રામ થકી એમાં વિડીયો અપલોડ થઈ રહ્યો છે, તેમાં રૂપિયા પણ વસૂલવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર માટે જતી મહિલાઓ તેમનું જે ચેકઅપ થાય છે તેની ચેકઅપની ક્ષણોના સીસીટીવી જે વાયરલ કરતો હતો વિકૃત માનસિકતા ધરાવતો શખ્સનું આ રાક્ષસી કૃત્ય રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓની આ આંખ ઉઘાડતો કિસ્સો કહી શકાય, લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. આ મંતવ્ય ન્યૂઝના અહેવાલની ગુજરાત પોલીસે પણ નોંધ લીધી છે. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ ચાલુ કરી છે. સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. યુટ્યુબની ચેનલમાં 7 વિડીયો અપલોડ થયા. એસીપીએ જણાવ્યું છે આ મામલે 7 વિડીયો અપલોડ થયા છે યુટ્યુબ ચેનલમાં.
સંવાદદાતા રાબિયા સુરતથી લાઈવ જોડાયા છે. રાબિયા, દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી આ ગંભીર ઘટના, મહિલાઓની ચેકઅપની ક્ષણોના સીસીટીવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, તેના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. વિકૃત માનસિકતા શખ્સનું આ કૃત્ય કેટલી ગંભીર ઘટના કહી શકાય. આ સોશિયલ મીડિયાનું માધ્યમથી કે આ ખૂબ જ ગંભીર પરિણામ મળી રહ્યું છે. આ કઈ રીતે જુઓ છો ઘટનાને, કેટલું ગંભીર? ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જ્યારે એક મહિલા એક ડોક્ટર પાસે જતી હોય તેને ભગવાનનું સ્વરૂપ ગણતી હોય છે, ત્યારે એ ડોક્ટરની ઉપર જે છે એ આંધળો વિશ્વાસ કરતી હોય છે. જે ત્યારે જે ગુપનીયતા હોય છે, જે એક મહિલાની, જે એક છોકરીની, જે એક ગરિમા હોય છે, આ તમામને ખુલ્લી પાડતી જે આ ઘટના સામે આવી રહી છે. ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવતા જે વ્યક્તિએ આ જે કૃત્ય કર્યું છે એને ક્યાંક ને ક્યાંક જે છે લોકોમાં ભારે રોષ જોવા મળે છે, કારણ કે ગર્ભવતી મહિલાઓની કેટલીક જે ગુપનીયતા હોય કે પછી કેટલીક જે પ્રાઇવેસી જે તેમની કહી શકાય એ ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયાની ઉપર આ રીતે અપલોડ કર્યા બાદ તેની અંદર તેને ટેલિગ્રામની ઉપર પણ ક્યાંક આવવા માટે લોકોને પૈસા ખર્ચીને આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેથી આવા જે લોકો હોય છે, માનસિક વિકૃતતા ધરાવતા લોકો હોય છે, જેમની ઉપર જે આ મહિલાઓ હોય છે એ ભરોસો કરીને, વિશ્વાસ કરીને જોતી હોય છે. અને સાથે જ ગુજરાતનો ક્યાંક ને ક્યાંક જે આ વિડીયો હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને એની સાથે જે અપલોડ થઈ રહ્યા છે, જે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, એ વિડીયો પણ ખૂબ જ ખરાબ કહી શકાય છે. કારણ કે જ્યારે એક દર્દી એક ડોક્ટર પાસે જતો હોય, જે પોતાના અંગત જે તકલીફો હોય છે એ તે દર્શાવવા જતો હોય, તેની સારવાર લેવા જતો હોય, ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થાથી લઈને તેની સારવારથી લઈને દરેક વસ્તુની જે જવાબદારી હોય છે એ એક ડોક્ટરની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે એ ક્યાંક વિકૃત માનસિકતા ધરાવતો ડોક્ટર છે કે તેનો સ્ટાફ છે કે કોણ છે, પરંતુ આ તમામની ઉપર ચોક્કસથી કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જે રીતના જે ગુપનીયતા બહાર લાવવામાં આવી છે, મહિલાઓના જે પ્રાઇવેસી જે લીક કરવામાં આવી છે, ખૂબ જ ખરાબ ઘટના કહી શકાય. આમાં દંડનીય તો ઠીક છે, પરંતુ એવી કડક કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વાર કોઈ પણ આવી રીતે મહિલાઓની જે પ્રાઇવેસી છે એ લીક કરવાની કોશિશ ના કરે. કારણ કે આમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે મહિલાઓ, જે પેલે જેન્ટ્સ ડોક્ટર કહો કે લેડીઝ ડોક્ટર કહો, એમની પાસે જવા પહેલા જે અચકાતી હોય છે, ગભરાતી હોય છે, પરંતુ આ વિડીયો જોયા પછી શું ખરેખર કોઈ પણ દર્દી એક તબીબ પર વિશ્વાસ મૂકી શકશે? તેની સુરક્ષા વ્યવસ્થાની ઉપર અનેક સવાલો જે છે આ વિડીયોને જોતા ઉઠી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કાર્યવાહી કરવાની પણ જરૂર જણાઈ આવી રહી છે. અને જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામ માટે પણ થતો હોય છે અને ખરાબ કામ માટે પણ, પરંતુ સોશિયલ મીડિયા કઈ રીતે લેવું એક વ્યક્તિના હાથમાં હોય છે. પણ મહિલાઓનો આ રીતે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો અપલોડ કરીને જે માનસિક વિકૃતતા પોતાની બતાવવામાં આવી છે, વહેલી તકે લોકોની પણ એ જે માંગ છે કે આ જે વિડીયો અપલોડ કરનાર છે એને પકડવામાં આવે, કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, જેનાથી બીજી વાર કોઈ પણ આ રીતે કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેસીને લીક ના કરી શકે. ખાસ કરીને વાત જ્યાં મહિલાઓની આવે તો મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાઓની તો એવું કહી શકાય કે ધજિયા ઉડાવી દેવામાં આવી છે, જે બિલકુલ ચલાઈ નહીં લેવાય. જે મહિલા હોય છે એક તબીબની ઉપર વિશ્વાસ કરીને જતી હોય છે કે પછી કશે સારવાર લેવા માટે જતી હોય છે, પણ જ્યારે હોસ્પિટલમાં જ આ રીતના જે સીસીટીવીઓ છે એ સીસીટીવીઓ આ રીતે અપલોડ થઈ જતા હોય તો પછી વિશ્વાસ કરવો તો કોને પર કરવો? અને આ ઘટનાની અંદર જેટલી મહિલાઓ પણ જે સામે આવી હશે કે જેમના પણ ટ્રીટમેન્ટ અંદર જે અપલોડ કરવામાં આવ્યા હશે, કે જેમની ગુપનીયતાઓ જે બહાર પાડવામાં આવી છે, એ ખૂબ જ ખરાબ કૃત્ય કહી શકાય છે. ને આવી ઘટનાને ક્યાંક ને ક્યાંક મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ને એટલું જ નહીં, જેણે પણ આ વિડીયો મૂક્યા છે કે અપલોડ કરે છે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો છે. આ દુરુપયોગ ક્યાંથી કયો છે અને કેવી રીતે કરવામાં આવ્યો છે, કઈ હોસ્પિટલ છે, શું છે, આ તમામને લઈને જે છે ચોક્કસથી કાર્યવાહી કરવાની, તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે. જી ચોક્કસથી રાબિયા, આભાર જાણકારી આપવા બદલ. સાયબર ક્રાઇમ તરફથી આ મામલે વિગતો પણ સામે આવી છે. ટેલિગ્રામ ગ્રુપ સપ્ટેમ્બર મહિનામાં બન્યું. સપ્ટેમ્બર મહિનાથી આ ટેલિગ્રામ ગ્રુપ ચાલી રહ્યું હતું અને આ ગ્રુપમાં 99 મેમ્બરો જોડાયેલા છે. સાયબર ક્રાઇમે પણ જણાવ્યું હવે આ કઈ હોસ્પિટલનો વિડીયો છે તે તપાસનો વિષય છે. તપાસ થયા બાદ તે વિગતો છે તે સામે આવશે. વિડીયોમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે, ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી છે, એટલે ગુજરાતનું હોઈ શકે છે. વિડીયો કન્ટેન્ટ ચેક કરી વધુ કલમોનો ઉમેરો છે તે કરવામાં આવશે. કેમ કે મંતવ્ય ન્યૂઝના આ અહેવાલની પણ ગુજરાત પોલીસે નોંધ લીધી છે. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ તેની તપાસ
હાથ ધરી છે. સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. સાયબર ક્રાઇમે પણ જણાવ્યું યુટ્યુબની આ ચેનલમાં 7 વિડીયો અપલોડ થયા હતા અને ટેલિગ્રામ ગ્રુપ જે ચાલી રહ્યું હતું તે સપ્ટેમ્બર મહિનામાં બન્યું હતું. સપ્ટેમ્બર મહિનાથી આ ટેલિગ્રામ ગ્રુપ છે તે ચાલી રહ્યું છે. ટેલિગ્રામ ગ્રુપમાં પણ હાલ 99 જેટલા મેમ્બરો છે તે જોડાયેલા છે. તેટલા લોકો અંદર આ ટેલિગ્રામ ગ્રુપમાં હતા. વિડીયો છે તે તપાસનો વિષય છે. હવે વિડીયોમાં ગુજરાતી ભાષામાં સંવાદ થઈ રહ્યો છે, ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી છે. જે સીસીટીવી સામે આવ્યા છે વિડીયો, હવે વિડીયો કન્ટેન્ટ ચેક કરીને વધુ કલમો છે તે ઉમેરવામાં આવશે. વિડીયો અપલોડ કરનારાઓ સામે પણ સાયબર ક્રાઇમ લાલના કરી છે. મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ થયા હતા, 7 વિડીયો અપલોડ થયા હતા. સાયબર ક્રાઇમ આઈટી એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. સંવાદદાતા અમર બખાઈ જુનાગઢથી લાઈવ જોડાયા છે. અમર, હોસ્પિટલોમાં મહિલાઓ ચેકઅપ માટે જાય છે તેના ક્ષણોના સીસીટીવી સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યા છે. ટેલિગ્રામ ચેનલ ચાલી રહી છે, રૂપિયા વસૂલવામાં તેમાં આવી રહ્યા છે. કેટલી ગંભીર ઘટના જોઈ રહ્યા છો? બિલકુલ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે જે મહિલાઓના જે વિડીયો વાયરલ થયા છે જ્યારે મેડિકલ ચેકઅપના, ત્યારે મહત્વનો સવાલ તો એ કહી શકાય કે હોસ્પિટલ, જે તે હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હશે ત્યાં હોસ્પિટલના પહેલા તો જે તબીબો છે, જે સત્તાધીશો છે, તેમના સામે કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ છે. કારણ કે જે તે હોસ્પિટલમાં આ જે મહિલાઓ છે, જે દર્દીઓ છે ત્યાં સારવાર માટે ગઈ, તેમના જે ચેકઅપ થયા અને તે જ જે ગુપ્તાંગ જે વિડીયો છે, જે ગુપ્ત વિડીયો, જે ન કહી શકાય તેવી સ્થિતિના વિડીયો હોય ચેકઅપના, અને આ જે લોકો છે તે સોશિયલ મીડિયામાં પૈસા કમાવાની લાલચે આ રીતના આખું એક કૃત્ય કરતા હોય છે. એટલે કડક કાર્યવાહીની માંગ તો થઈ રહી છે, પરંતુ મહત્વનું છે કે જે હોસ્પિટલની અંદર આ સીસીટીવી જે વાયરલ થયા છે કે આ કઈ હોસ્પિટલના છે, પહેલા તે તપાસ થવી જોઈએ અને બાદમાં આ કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે, સ્ટાફ દ્વારા, તબીબ દ્વારા, કોના દ્વારા, તે એક મહત્વનું છે ને તેની સામે પહેલા તો કાર્યવાહી કરવી જોઈએ અને બાદમાં આ જે આઈડી ચલાવનાર છે, જે ટેલિગ્રામની અંદર આખું પેજ ચલાવે છે, તેની સામે કાર્યવાહીની આપણે વાત કરી કે જે રીતે કાર્યવાહી માટે સાયબર ક્રાઇમ એક્ટિવ થયું છે. પરંતુ આ કયા હોસ્પિટલની અંદરના વિડીયો છે, ખાસ કરીને આ જે વિડીયો સામે આવ્યા છે તેના પરથી હવે દર્દીઓને પણ એ શીખવવાનું રહેશે કે દર્દીઓને પણ ચેતવવાનું રહેશે કે જો આ એમની સાથે અન્ય કોઈ જગ્યાએ આવું ન થાય. જેને લઈને ખાસ કરીને રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં પણ જે સીસીટીવી હોય છે, એક બાજુ સીસીટીવી ફાયદારૂપ હોય છે કે કોઈ પણ ઘટના બને તો તેનું જે રિહર્સલ કરી શકાય અને તેમાંથી આખી ઘટના ખબર પડી શકે, પરંતુ ગેર ઉપયોગ આ કરી રહ્યા છે જે સીસીટીવી નું, કે જે રીતે દ્રશ્યો પણ જે સામે આવ્યા છે કે જે વિડીયો ની અંદર ગુજરાતી ભાષામાં વાતચીત થતી હોવાથી તે ગુજરાતના હોવાનું અનુમાન છે, પરંતુ ખાસ કરીને દર્દીઓની ગોપનીયતાનું હનન જે શખ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની સામે કાર્યવાહીની હાલ તો માંગ ઉઠી રહી છે અને દર્દીઓને પણ હવે ચેતવવું જરૂરી છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ગુજરાત પોલીસે પણ નોંધ લીધી છે. ખૂબ જ ગંભીર ઘટના અને જણાવ્યું છે કે વિડીયો અપલોડ જેણે કર્યો હશે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. આ મામલે કાર્યવાહી હાથ ધરાશે. સાયબર ક્રાઇમે જે યુટ્યુબ ચેનલ હતી મેઘા MBBS તેની તપાસ કરશે. સાયબર ક્રાઇમ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાશે. 66 અને 67 હેઠળ કલમ ગુનો દાખલ કરાશે. યુટ્યુબ ચેનલ છે તેમાં 7 વિડીયો છે તે અપલોડ થયા હતા. જે ટેલિગ્રામ ગ્રુપની પણ જે વિગતો સામે આવી છે, ટેલિગ્રામ ગ્રુપમાં 99 મેમ્બરો હતા. સપ્ટેમ્બર મહિનામાં ટેલિગ્રામ ગ્રુપ છે તે ક્રિએટ થયું હતું. સપ્ટેમ્બર મહિનાથી તે ગ્રુપ ચાલે છે. સાથે જ વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે, જે સંવાદ સંભળાઈ રહ્યો છે સીસીટીવીમાં, તે
ગુજરાતી ભાષામાં વાતચીત થઈ રહી છે, એટલે વિડીયો ક્યાંક ગુજરાતનો હોઈ શકે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. જોકે ચોક્કસ તપાસ બાદ સામે આવશે. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં હવે ગુનો દાખલ થશે. ગુજરાત પોલીસે પણ હવે આ મામલે નોંધ લીધી છે. આ ગંભીર ઘટના ટેલિગ્રામ ગ્રુપમાં હાલમાં 99 મેમ્બર જોડાયેલા છે અને કઈ હોસ્પિટલનો વિડીયો છે તે તપાસનો વિષય છે. વિડીયોમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે. સાયબર ક્રાઇમે જણાવ્યું વિડીયો કન્ટેન્ટ ચેક કરીને વધુ કલમોનો ઉપયોગ કરાશે, વધુ કલમો છે તે ઉમેરવામાં આવશે ફરિયાદમાં. મંતવ્ય ન્યૂઝના આ અહેવાલની ગુજરાત પોલીસે નોંધ લીધી છે. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ IT એક્ટ 66E અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. યુટ્યુબની ચેનલમાં 7 વિડીયો અપલોડ થયા હતા. સાયબર ક્રાઇમે જણાવ્યું યુટ્યુબની ચેનલ છે તેમાં અત્યાર સુધી 7 વિડીયો અપલોડ થયા છે. સાથે જે ટેલિગ્રામ ગ્રુપ ચાલી રહ્યું હતું તે સપ્ટેમ્બર મહિનામાં બન્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ટેલિગ્રામ ગ્રુપ છે તે ક્રિએટ થયું હતું. હાલમાં 99 મેમ્બર જોડાયેલા છે આ ટેલિગ્રામ ગ્રુપમાં. હવે કઈ હોસ્પિટલનો આ વિડીયો છે તે તપાસનો વિષય છે. તપાસ બાદ સામે આવશે કે આ વિડીયો છે કઈ હોસ્પિટલનો છે અને કઈ રીતે CCTV છે આ વિડીયો છે તે મેળવવામાં આવ્યા અને આ શખ્સે કોની પાસેથી વિડીયો મેળવ્યા અને તેણે આ રીતે વિકૃત કાર્ય કર્યું. આ વિડીયો અપલોડ કર્યા યુટ્યુબ ચેનલ પર. વિડીયો અપલોડ કરનારાઓ સામે હવે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી આ ગંભીર ઘટના બની. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા. ચેકઅપની ક્ષણો યુટ્યુબમાં સતત અપલોડ થઈ રહી હતી. ટેલિગ્રામ ચેનલ પણ ચાલી રહી હતી. સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા છે. ધ્રુવ, દર્દીઓની પ્રાઇવસી, મહિલાઓ ચેકઅપ માટે જાય છે તે ક્ષણો, તે CCTV યુટ્યુબ પર અપલોડ થઈ રહ્યા છે. ટેલિગ્રામમાં ગ્રુપ છે, ચેનલ છે, રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. કેટલી ગંભીર ઘટના, શું કહેશો? આ સાથે જ જે વિગતો સામે આવી છે વિડીયોમાં સંવાદ છે, વાતચીત ગુજરાતી ભાષામાં થઈ રહી છે, એટલે કે અપલોડ જે વિડીયો થયો છે તે ગુજરાતનો હોવાની શક્યતા છે. હવે કઈ હોસ્પિટલનો વિડીયો છે તે તપાસનો વિષય છે. સાયબર ક્રાઇમે જણાવ્યું છે વિડીયોમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે. રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓનો આંખ ઉઘાડતો કિસ્સો આ કહી શકાય, કેમ કે દર્દીઓની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝના આ અહેવાલની ગુજરાત પોલીસે પણ નોંધ લીધી છે. વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે. સાયબર ક્રાઇમે મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલની તપાસ ચાલુ કરી છે. સાયબર ક્રાઇમ IT એક્ટ 66E અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાયા છે. ધ્રુવ, હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV સોશિયલ મીડિયા પર યુટ્યુબ પર અપલોડ થઈ રહ્યા છે.
ટેલિગ્રામ ગ્રુપ ચાલી રહ્યું છે, તેમાં વિડીયો મૂકવામાં આવી રહ્યા છે, એક રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મેમ્બર બનવા માટે. કેટલું ગંભીર કહી શકાય આ જે આ સીસીટીવી આવા પ્રકારના વાયરલ થાય, સોશિયલ મીડિયા ઉપર અપલોડ થાય, કેટલું ગંભીર? આ ચોક્કસથી ખૂબ જ ગંભીર કહેવાય. વાત કરું ટેલિગ્રામની, તો ટેલિગ્રામમાં આ પ્રકારના પહેલા પણ આ વિવાદ છે તે સામે આવી ચૂક્યો છે કે ટેલિગ્રામમાં સબસ્ક્રિપ્શનના બહાને લોકોને ક્યાંક ને ક્યાંક લોભામણી લાલચ છે તે આપવામાં આવે છે. જુવાની સટ્ટાની જે લિંક છે તે ટેલિગ્રામમાં ક્યાંક ફરતી હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારનો એક જે વિવાદ છે તે સર્જાયો છે કે જેમાં હોસ્પિટલમાં જે દર્દી જ્યારે ચેકઅપ કરાવવા જાય છે, એટલે કે એક મહિલા દર્દી જ્યારે હોસ્પિટલ જાય છે ચેકઅપ કરવા માટે, પ્રેગ્નન્સી નું ચેકઅપ હોય કે પછી અન્ય કોઈ ચેકઅપ હોય, તેના જે સીસીટીવી છે તે આ જે ટેલિગ્રામમાં છે અત્યારે અપલોડ થયા છે. એટલે કે તેનું જે યુટ્યુબનું જે લિંક છે તે ટેલિગ્રામમાં સબસ્ક્રિપ્શનના બહાને, એટલે કે લોકો પાસેથી એ જોવા માટે તે પૈસા ક્યાંક ને ક્યાંક વસૂલવામાં આવે છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને સરકારે આના ઉપર કહી શકાય કે જે આઈટી એક્ટ છે તે આઈટી એક્ટ મુજબ આની સામે કાર્યવાહી થવી જોઈએ. આ કોણ લોકો છે કે જે ક્યાંક ને ક્યાંક દર્દીઓનું પ્રાઇવસીનું હનન કરી રહ્યા છે? એક મોટો સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે. ત્યારે ચોક્કસથી આ મામલે હવે પોલીસ પણ પોતાની જે કાર્યવાહી છે તે કરશે. ખાસ આ પ્રકારના જે ગ્રુપો છે તે ચાલતા હોય છે, એટલે કે ટેલિગ્રામમાં આવા અનેક ગ્રુપ છે કે જ્યાં લોકોને એડ કરવામાં આવે છે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેઓને સબસ્ક્રિપ્શનના પૈસા માંગવામાં આવે છે. એટલે કે આ જે કિસ્સો જે સામે આવ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે 900 રૂપિયાની જે વાત છે તે સામે આવી રહી છે. એટલે કે 900 રૂપિયા સબસ્ક્રિપ્શનના બહાને લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે અને તેઓને આ લિંક છે તે આપવામાં આવે છે. ચોક્કસથી આની સામે હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારે લાલમ કરી છે. પોલીસની પણ કાર્યવાહી અત્યારે દેખાઈ રહી છે. પણ આવા અનેક જે આવા તત્વો છે કે જે લોકોના પ્રાઇવસીનું હનન કરી રહ્યા છે, ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આવી એક માંગ જે મહિલાઓ કરી રહી છે અને ગુજરાતની જનતા કરી રહી છે. જી ચોક્કસથી ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ. ગુજરાત પોલીસે પણ આ વિડીયોની નોંધ લીધી છે અને આ ઘટના મામલે કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે. પોરબંદરથી દર્શક મિત્ર રાજાભાઈ જોડાયા છે. આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આજે ઘટના સામે આવી છે હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના સીસીટીવી યુટ્યુબ પર અપલોડ કરી રહ્યો છે કોઈક વિકૃત શખ્સ. કેટલી ગંભીર ઘટના જોઈ રહ્યા છો આપ, શું કહેશો? હા, નમસ્તે સાહેબ. હાલો, કેટલી ગંભીર ઘટના કહેવાય, શું કહેશો આપ? હવે આ તો બહુ ઓલી કહેવાય, ધન્ય કહેવાય. અને આ માણસને તો આકરામાં આકરી સજા થવી જોઈએ અને જે હોસ્પિટલ છે એને સીલ મારી દેવી જોઈએ આરોગ્ય ખાતાએ. પેલા માણસને જે કોઈ હોય એને આકરામાં આકરી સજા થવી જોઈએ. આવો મહિલાઓના વિડીયો ઉતારી મૂકે છે બધાને, આ તો બહુ ઓલું કહેવાય. એક આ નારી સન્માનનું ભાવ ઓલું થઈ ગયું છે. આને તો બહુ ઓલામાં મૂકી દેવો જોઈએ, સજા થવી જોઈએ. હોસ્પિટલ આખી સીલ કરી દેવી જોઈએ. ચોક્કસથી આભાર અભિપ્રાય આપ્યો તે બદલ આપનો. ખૂબ જ ગંભીર ઘટના છે. ગુજરાત પોલીસે પણ આ નોંધ લીધી છે આ ઘટના મામલે અને ક્યાંક કાર્યવાહી કરાશે, કેમ કે દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો આ કિસ્સો છે, જઘન્ય અપરાધ છે આ. કેમ કે દર્દીઓની પ્રાઇવસી છે તે પણ ખતરામાં મુકાય છે. મહિલાઓની ચેકઅપના ક્ષણો કોક વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ તેનું આ રાક્ષસી કૃત્ય તે આ વિડીયો અપલોડ કરે છે, ટેલિગ્રામ ગ્રુપ ચલાવે છે, તેમાં પાછા મેમ્બરો પણ છે અને કેટલા રૂપિયા પણ વસૂલી રહ્યો છે. આ વિડીયો મૂકી રહ્યો છે ટેલિગ્રામ ગ્રુપમાં તેના, અને તેમાં આ ગ્રુપમાં ચેકઅપની અંગત ક્ષણો છે, આ વિડીયો છે તે તેમાં અપલોડ કરે છે. સૌથી ગંભીર બાબત કહી શકાય જે વિડીયોમાં જે ક્યાંક વાતચીત થઈ રહી છે ગુજરાતી ભાષામાં થઈ રહી છે. ગુજરાતી ભાષાનો આ સંવાદ સંભળાઈ રહ્યો છે સીસીટીવીમાં. ગુજરાતની કોઈ હોસ્પિટલ હોઈ શકે છે તેવી પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. અને મંતવ્ય ન્યૂઝના અહેવાલની પણ ગુજરાત પોલીસે નોંધ લીધી છે. જણાવ્યું છે વિડીયો અપલોડ કરનારાઓ સામે સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થશે.
સાયબર ક્રાઇમે પણ જે યુટ્યુબ ચેનલ હતી મેગા MBBS તેની તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરાશે તેમ જણાવ્યું છે. IT એક્ટ 66E અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. સાયબર ક્રાઇમે પણ જણાવ્યું છે અત્યાર સુધીમાં 7 વિડીયો છે તે અપલોડ થયા છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રુપ બન્યું હતું ટેલિગ્રામનું અને આ ટેલિગ્રામ ગ્રુપમાં 99 મેમ્બરો જોડાયેલા હતા. હવે કઈ હોસ્પિટલનો વિડીયો છે, કયા સમયગાળા દરમિયાનના આ વિડીયો છે, કેટલા સમયથી ટેલિગ્રામ ગ્રુપમાં આ વિડીયો મૂકવામાં આવી રહ્યા હતા, તે તમામ વસ્તુ તપાસનો વિષય છે. હાલ સાયબર ક્રાઇમે જણાવ્યું છે આ વિડીયો છે તેનું કન્ટેન્ટ ચેક કરવામાં આવશે, ફરીવાર વધુ કલમો તે બાદ ઉમેરવામાં આવશે અને ચોક્કસથી કોની સંડોવણી છે, ક્યાંથી વિડીયો આવતા હતા, કેવી રીતે આ હેક કરવામાં આવ્યું, DVR થકી CCTV કેવી રીતે મેળવ્યા, તે તમામ દિશાની તપાસ છે તે થશે. સંવાદદાતા મહેન્દ્ર મારું કચ્છથી લાઈવ જોડાયા છે. મહેન્દ્ર, જે ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર મહિલાઓની ચેકઅપના ક્ષણોના CCTV અપલોડ કરવામાં આવી રહ્યા છે. વિકૃત કૃત્ય કહી શકાય આ, રાક્ષસી કૃત્ય આ શખ્સનું. કેટલી આ ગંભીર ઘટના કહી શકાય, શું કહેશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતના હાલ એક બનાવ સામે આવ્યો છે જેમાં ક્યાંક ને ક્યાંક આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે કે 900 રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખવામાં આવ્યું છે, જેમાં ક્યાંક ને ક્યાંક આજે ગુજરાતી ભાષામાં જે અવાજ આવી રહ્યો છે તેવો વિડીયો છે તે બહાર આવ્યો છે. મહત્વની બાબત છે કે જે રીતે હોસ્પિટલોમાં જે મહિલાઓ છે તે ખાસ કરીને ચેકઅપ કરાવવા માટે જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આવા જે વિડીયો છે તે ક્યાંક CCTVમાં તો ક્યાંક બનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે કહી શકાય કે દર્દીઓની ગોપનીયતાનું હનન કરતો એક જઘન્ય અપરાધ છે. મહત્વની બાબત છે આ મામલે ક્યાંક ને ક્યાંક જે આ બનાવ બન્યો છે જેમાં જે ખાસ કરીને હોસ્પિટલો છે તેમાં આજે ચેકઅપની ક્ષણોના જે CCTV ફૂટેજ ક્યાંક ને ક્યાંક લીક થયા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. જી ચોક્કસથી મહેન્દ્ર, ખાસ કરીને આપણે વાત કરીએ સોશિયલ મીડિયાનું પણ ખૂબ જ આ કેટલું ગંભીર ગણી શકાય, કેમ કે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા થકી અપલોડ થઈ રહ્યા છે. લોકોની ગોપનીયતા, દર્દીઓની ગોપનીયતાનું હનન થઈ રહ્યું છે. આ તો સોશિયલ મીડિયા કેટલું આ ખતરનાક કહી શકાય આ મામલે? ચોક્કસ જે રીતના સગર્ભા મહિલાઓ છે તે ચેકઅપ માટે જે હોસ્પિટલે જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ અંગત ક્ષણોના જે આ વિડીયો છે તે CCTVમાં અથવા તો બનાવવામાં આવ્યા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર વિડીયો છે તે ગુજરાતી ભાષામાં હોવાનું સમાજ છે તે સામે આવી રહ્યું છે. રાજ્યની તમામ હોસ્પિટલો છે તે ક્યાંક ને ક્યાંક જેમાં આવા જે CCTV ફૂટેજ કે આવા બનાવો જે થયા છે તેનામાં આ જે વિડીયો છે તે બહાર આવી રહ્યા છે. ત્યારે દર્દીઓનો આંખ ઉગાડતો કિસ્સો છે તે બહાર આવ્યો છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. તો દર્દીઓની પ્રાઇવસીને ખતરામાં મૂકતી આ ગંભીર ઘટના, લાલબત્તી સમાન કિસ્સો આ. સંવાદદાતા અલ્પેશ પટેલ મહેસાણાથી લાઈવ જોડાયા છે. અલ્પેશ, દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ રહી છે. મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર અપલોડ થઈ રહ્યા છે. કેટલી ગંભીર ઘટના, શું કહેશો?
જી ચોક્કસ જે કિસ્સો છે તેને ખતરાથી ઓછો ના ગણી શકાય અને ખતરો એટલે બહુ વધારે પડતો કહેવાય, જેને લઈને હોસ્પિટલમાં જે સારવાર માટે જઈ રહેલા પહેલા ચેતવું જરૂરી થઈ ગયું છે હાલમાં તો. અને દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ગંભીર ઘટના સામે આવી છે હાલમાં તો. અને હોસ્પિટલોમાં મહિલાઓની ચેકઅપના ક્ષણોના સીસીટીવી દ્વારા દેખાડવામાં આવી રહ્યા હતા અને વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે. અને જે ચેકઅપની ક્ષણો યુટ્યુબ સતત કરી રહ્યો છે, યુટ્યુબ પર અપલોડ અને ટેલિગ્રામમાં ચેનલોમાં જોડાવા માટે પણ વિકૃત કરે છે અને અપીલ કરીને ₹900 નું સબસ્ક્રિપ્શન રાખ્યું છે. અને ટેલિગ્રામ ચેનલનું સગર્ભા મહિલાઓની ચેકઅપના અંગત ક્ષણોનો વાયરલ વિડીયો અપલોડ કરાયેલા વિડીયો ગુજરાતના હોવાની શક્યતાઓ સામે આવી રહી છે. અને વિડીયોમાં ગુજરાતી ભાષાનો થઈ રહ્યો છે સંવાદ, તેને લઈને વિડીયો ગુજરાતી હોઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે હાલમાં તો. અને જે રાજ્યની તમામ હોસ્પિટલો અને દર્દીઓને આંખ ઉગાડતો કિસ્સો કહી શકાય અને દર્દીઓની ગોપનીયતાનું જે હનન કરતો જનદ્ય જે અપરાધ કહેવાય અને જનદ્ય અપરાધ અંગે તાત્કાલિક કાર્યવાહી માંગ કરવી જોઈએ હાલમાં તો. ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ. તો સમગ્ર આ ઘટના મામલે ગુજરાત પોલીસે પણ મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી છે અને તપાસ થશે તેમ જણાવ્યું છે. સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે મેગા MBBS નામની આ યુટ્યુબ ચેનલની અને જણાવ્યું છે સાયબર ક્રાઇમ IT એક્ટ 66 અને 67 હેઠળ ગુનો દાખલ કરાશે. સાયબર ક્રાઇમે જણાવ્યું યુટ્યુબની આ ચેનલમાં અત્યાર સુધીમાં 7 વિડીયો અપલોડ થયા છે. માત્ર મેગા MBBS જ નહીં પરંતુ અન્ય ચેનલ ઉપર પણ આવા વિડીયો અપલોડ થયા છે. સીપી મંડા પર વિડીયો અપલોડ થયો છે. ટેલિગ્રામ ગ્રુપ જે ચાલી રહ્યું હતું સપ્ટેમ્બર મહિનામાં ક્રિએટ થયું હતું. સપ્ટેમ્બર મહિનાથી ટેલિગ્રામ ગ્રુપ ચાલી રહ્યું હતું. 99 જેટલા મેમ્બરો હતા તેમાં. હવે કઈ હોસ્પિટલનો આ વિડીયો છે તે તપાસ બાદ સામે આવશે, તે તપાસનો વિષય બન્યો છે. કેમ કે દર્દીઓની પ્રાઇવસી ખતરામાં મુકાઈ છે. વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી થશે.